जीवन योग, जीवन योग, जीवन योग, जीवन योग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। चित्त ની ચંચળતા અહીં ટળે, મનને મોટી શાતા મળે, અંતર આનંદ ઉપજે જ્યારે દૂર થાય ભવરો। જીવન योग, જીવન योग, जीवन योग, जीवन योग। નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ એટલે ડીડી ગિરનાર દૂરદર્શનના જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણા સુખનો આધાર આપણા સ્વાસ્થ્ય ઉપર છે અને સ્વાસ્થ્ય એ સંસાર છે અને એ માટે આપણા શરીર, મન અને લાગણીઓને સંતુલનમાં રાખવા જરૂરી છે અને તે યોગથી સંભવી શકે। તો આજે આપણે વાત કરીશું હાઇપર ટેન્શનમાં યોગ કેવી રીતે મદદરૂપ થઈ શકે। આપણું સદભાગ્ય છે કે આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના પરમ અધ્યક્ષ યોગાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે। સ્વામીજી પ્રણામ। પ્રણામ। આપનું સ્વાગત છે। ધન્યવાદ ભગવાન। સ્વામીજી, જી। આજે હાઇપર ટેન્શનની સમસ્યા બહુ જ વિકટ બની છે। મને લાગે છે કે દરેક ઘરમાં જી મિનિમમ એક વ્યક્તિને તો હાઇપર ટેન્શન રહે છે જ હોય જ અને એમાં પણ યુવાનોમાં એનું પ્રમાણ ખૂબ વધી ગયું જી। છે। તો આ હાઇપર ટેન્શન શું છે અને થવાના કારણો કયા છે? બ્લડ પ્રેશર વધવાનું એટલે હાઇપરટેન્શન અને આ બ્લડ પ્રેશર વધવાના અનેક કારણોમાં સૌથી પહેલું કારણ હોય તો વી આર નોટ એબલ ટુ એડજસ્ટ। અમારા ગુરુદેવ શ્રી સ્વામી શિવાનંદજી મહારાજે જીવન મંત્ર આપ્યો, એડજસ્ટ, એડપ્ટ એન્ડ એકોમોડેટ। એડજસ્ટ કરીએ। પૂજ્ય બ્રહ્મલીન શ્રી ડોંગરે મહારાજ કહેતા, ચાલશે, ફાવશે, ભાવશે। આપણા જીવનની અંદર કેટલી બધી મુશ્કેલી છે। આપણા ભાવનગરમાં એક ગીજુભાઈ બધેકા હતા, એને લોકો મૂછાળી મા એમ કહેતા। એને બહુ બધું બાળકો માટે લખ્યું, કવિતાઓ લખીને, વાર્તાઓ લખી, જોડકણા લખ્યા। એમાં એક હતું આનંદી કાગડો। એક હતો કાગડો, એને કોઈએ શીખ્યું, હું ખુશીમાં છું, હું મજામાં છું, મારા જેવું કોઈ ખુશી નહીં, મારા જેવું કોઈ મજામાં નહીં। સૌથી વધારે તકલીફ તો કોને થઈ? હા, રાજાને થઈ। પિયુનની વાવા થાય તો ડાયરેક્ટરને ગરમ લાગે, એની કેમ વાવા થાય, મારું કેમ નહીં? મુશ્કેલી ભાઈ। પિયુનની યોગ્યતા હોય તો થાય, તમારી યોગ્યતા તમારા ક્ષેત્રમાં, એની યોગ્યતા એના ક્ષેત્રમાં। હવે કાગડાને પકડો, નાખો એને ગારામાં। કાગડો કહે છે, અરે લપસણા કરીએ છીએ, મજા અમે લઈએ છીએ। નાખો એને પાણીમાં, ડૂબકી દાવ રમીએ છીએ, મજા અમે કરીએ છીએ। નાખો એને આગમાં, તાપણું કરીએ છીએ, મજા અમે કરીએ છીએ। ઉડાડી મૂકો, રાજા નીચે રહ્યો, હું તો ઉપર ગયો। ઇન ઓલ કન્ડિશન આઈ એમ બ્લિસ, બ્લિસ, બ્લિસ એબ્સોલ્યુટ। હર હાલ મેં અલમસ્ત સચ્ચિદાનંદ હું, કૈવલ્ય કેવલ કૂટસ્થ આનંદ હું। પિતાને પુત્ર સાથે, માતાને દીકરી સાથે, ભાઈને બહેન સાથે, પતિને પત્નીને। જૈન મતાવલંબમાં એક બહુ સુંદર વાત પર્યુષણમાં કહી છે, મિચ્છામી દુક્કડમ ખામેમી સૌવ જીવે, સૌવે જીવવા ખમંતુ મે, મિત્તિ મે સૌવ ભૂએશુ વૈરમ મજનકેણહી। હું સૌને ક્ષમા આપું છું। બાંધછોડ કરતા શીખીએ। હું સૌને ક્ષમા આપું છું, સૌ મને ક્ષમા કરે। પેલા તમે કરો તો પછી હું કરું એવું નહીં, હું પહેલાં આપું છું, હું સૌને ક્ષમા આપું છું, સૌ મને ક્ષમા કરે। મૈત્રી મારી છે સૌથી, વેર નથી કોઈથી। આ એક મંત્ર જો જીવનમાં આવે તો આ હાઇપરટેન્શન થાય છે। બ્લડ પ્રેશર વધવાનું બીજું એક જો કારણ છે, આપણે જે કંઈ ખાઈએ છીએ, જેટલી કેલરીઝ સાધારણ માણસને એક 1400 એટલી કેલરી હોવી જોઈએ,
પરંતુ આપણી જે કેલરી છે આપણે 1800, 2200 કે 3200 જેટલી ખાઈએ છીએ. મારા હેલ્થના માટે હું કાજુ ખાઉં, બદામ ખાઓ, નથિંગ રોંગ ઇન ધેટ. તમે મગફળી બહુ ખાઓ ને તો તેમાં પણ તે હોય છે. ખારી સિંગ ખાવાની તો આપણે જવાલા છીએ. એવું નહીં, ગુજરાતના લોકોનું તો નાસ્તો જ છે. પૂરી, ભજીયા, થેપલા, બધું તળેલું. આપણે ગાંઠિયા. લોકો બદ્રીનારાયણ આવે, કેદારનાથ આવે, ગંગોત્રી આવે, યમનોત્રી આવે તો એના થેપલા તો ભેગા આવે. ખાંડવીને હાંડવો બધું તેલમાં. બહુ જરૂરી છે. હાઇપરટેન્શનના પ્રમુખ કારણોમાં એક આપણા ચિત્તની ચંચળતા, સહન શક્તિ ને સહનશીલતાની કમી, ખાવાની અંદર તેલ, મીઠું ખૂબ, એના કારણે જે ખોરાક ખાઈએ છીએ એની સામે આપણે એટલી કસરત કરતા નથી. કસરત કરીએ તો એ બધી કેલરી જે ખાધેલી છે તે કેલરી બળે. અને જો કેલરી બધી બળી જાય તો પછી આપણે જે ખાધેલું છે એનું કોલેસ્ટ્રોલ ના વધે. આ કોલેસ્ટ્રોલ શું છે? આપણી જે લોહીની નળી આવી હોય એમાં જે લોહી ફરતું હોય, આ બેઠાડું જીવનથી, કસરત વગરથી, માનસિક તણાવથી જે હાઇપરટેન્શન થાય છે કે જે આપણું આ માનસિક તણાવ વધે છે, બ્લડ પ્રેશર વધે છે, એનાથી શું થાય છે? લીવર અને કિડનીના ઉપર અસર થાય છે, હાર્ટ પર અસર થાય છે, લોહી જાડું થતું જાય છે. એટલે આમ જે લોહી અંદર ફરવું જોઈએ, જેવી રીતે દાંતની પાછળ છારી બાજી જાય, આપણા આ પેટના અંદર જે આંતરડા છે એની અંદર છારી બાજી જાય, એને સાફ કરવાનું. આગળ વાત કરીએ એના પહેલાં એક બે આસન તો જોવા પડે. આપણે આ શશક જોઈએ. વજ્રાસનમાં બેસવાનું. ભોજન પછી વજ્રાસનમાં બેસવાનું itself is a great boon and blessing. કારણ કે એમ કરવાથી આપણી પાચન ક્રિયા સારી થાય છે. પાચન ક્રિયા સારી થાય એટલે અપચો, ગેસને કબજ ન થાય. અને અપચોને ગેસને કબજિયાત થાય, એમાંથી ક્રોનિક કોલાઇટિસ થાય. તો આપણે વજ્રાસનમાં બેસવાનું. હવે શશક કરીએ. ઊંડો શ્વાસ લઈને બંને હાથને ઉપર લઈએ. ઓમ. આગળ ઝૂકવાનું. ઓમ. કોણી નીચે, માથું નીચે. જુઓ, શશક એટલે સસલું. ઘણા લોકો એને શશાંક પણ કહે છે. અને બિહાર સ્કૂલ ઓફ યોગા મોંઘીરના બ્રહ્મલીન શ્રી સ્વામીજી મહારાજે એને નામ આપ્યું આનંદ મધિરાસન. શશક એટલે સસલાના જેવું. સસલું આખો દિવસ કટર પટર ઘાસ ખાય, મોળો ખાય, ગાજર ખાય, ખોદીને ખાઈ લે, પણ ભાગમ ભાગ કરે, એટલે એને બધું ખાવાનું પચતું રહે છે. આપણે યોગ મુદ્રા કરીએ, યોગ મુદ્રાના વેરિએશન્સ કરીએ, પછી આપણે વજ્રાસન કરીએ, આપણે શશકાસન કરીએ. આમ કરવાથી પાચન ક્રિયા સારી થાય અને બ્લડ પ્રેશરનું જ્યાં સુધી પ્રશ્ન છે તેના ઉપર નિયંત્રણ કરવા માટે આ એક બહુ મોટું વરદાન છે. ધીરેથી ઊંડો શ્વાસ લો, બંને હાથને ઉપર લાવો. ઓમ. સાઈડમાંથી હાથ નીચે લાવો. ઓમ. હાથને સાથળ પર મૂકી દો. ઓમ. તો મિત્રો, આપણે હાઇપરટેન્શન વિશે વાત કરી રહ્યા હતા. હજી પણ બીજા આસનો અને પ્રાણાયામ જોઈશું. એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ. જીવન યોગ, જીવન યોગ. મિત્રો, વિરામ પછી જીવનયોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ હાઇપરટેન્શન વિશે. અને આપણું સદભાગ્ય છે કે આપણી વચ્ચે છે સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ. સ્વામીજી, જી, આપણે હાઇપરટેન્શનની વાત કરી રહ્યા હતા. એ બ્લડ પ્રેશરની જે આપણે વાત કરતા હતા, મેં તમને કહ્યું ને કે આ નળી જે મોટી હોય ને, આટલી મોટી નથી, આપણી બધી ધમનીઓ જે છે એમાં જે લોહી ચાલે છે ને, એ લોહી જેમ જાડું થતું જાય પછી એના અંદરની બાજુમાં એ જામતું જાય. એટલે આ ધીરે 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 એનો માર્ગ સાંકડો થતો જાય. આમ સાંકડો થાય, ક્યારેક ક્યારેક બ્લોક પણ થઈ જાય. પછી તમારે બ્લોક થઈ જાય એટલે એન્જિયોપ્લાસ્ટી કરાવવું પડે, એન્જિયોગ્રાફી કરાવવી પડે, પછી તમારું બાયપાસ સર્જરી કરાવવી પડે. આ જે છે એ ઘટ્ટ લોહી જે થાય છે, કહેવાય છે કોલેસ્ટ્રોલ હાઈ થઈ ગયું, તમારા લિપિડ કાઉન્ટ્સ હાઈ થઈ ગયા. કારણ શું છે? એક્સરસાઇઝની ખામી છે, ખાવા પીવામાં કંઈ આપણો સંયમ નથી. એટલે અમે હંમેશા કહીએ, મારી જોડે બોલો જોઈએ, ખાના આધા કરો. બોલો, ખાના આધા કરો.
ખાના આધા કરો, ખાના આધા કરો, પાણી ડબલ પીઓ, પાણી ડબલ પીઓ, ખાના આધા કરો, ખાના આધા કરો, પાણી ડબલ પીઓ, પાણી ડબલ પીઓ, कसरत 3 गुना करो, कसरत 3 गुना करो, 4 गुना हंसो, 4 गुना हंसो, 5 गुना काम करो, 5 गुना काम करो, 10 गुना राम कहो, 10 गुना राम कहो, ખાના આધા કરો. ખાના આધા. આપણું જે પેટ છે એ પેટના 4 ભાગ તમે કરો તો એમાંથી 2 ભાગ ખાવાનું, તો 2 ભાગ એટલે અડધું ખાવાનું, અને 1/4 છે એ પાણી પીવાનું, અને 1/4 એટલે કે ચોથા ભાગનું છે તે ખાલી રાખવાનું. પેટની ફૂલવા માટે જગ્યા હોવી જોઈએ. પણ આપણે તો એવું કરતા નથી. જ્યારે જમવા બેસી સમજીએ મારા જીવનનો આ અંતિમ મીલ છે, ખાઓ. અમે ખાતા પીતા ઘરના સુખી છીએ? સુખી નથી, દુઃખી છે. 2 વાતને યાદ રાખવાની છે. જો જીવનમાં એક વાત છે, જ્યારે એમ લાગે ખાઉં કે ન ખાઉં, ખાઉં કે ન ખાઉં, તો નહીં ખાવાનું. ખાઉં કે નહીં ખાઉં તો નહીં ખાવાનું. અને શૌચાલય જવું હોય, ટોયલેટ જાઉં કે નહીં જાઉં તો જઈ આવવાનું. ખાવાની અંદર મન ભેદ કરે તો નહીં જ ખાઓ. શૌચાલયમાં હોય તો જાઓ. આટલું જો સમજાય ને તો મને લાગે છે કે આપણે આ હાઇપરટેન્શન છે ને એના અંદરથી ઘણું બધું આપણે નિવારણ કરી શકશું. સૌથી મોટી વાત છે કે સુખપૂર્વક પ્રાણાયામ છે તે ખૂબ જ મદદરૂપ છે. જમણા હાથને ચહેરાની સામે લાવવાનો, લાવવો જોઈએ. ઓમ. 3 ભાગ કરો, 2 આંગળી, 2 આંગળીને અંગૂઠા. હવે અંદરની 2 આંગળીને અંદર વાળો. ઓમ. સામે દેખાડો કેવું છે. જો હવે આ ડાબા હાથને પહેલી આંગળીને અંગૂઠા પાસે લાવીને ઘૂંટણ પર રાખો, અને જમણા હાથનો જમણો અંગૂઠો જમણા નાક પર લાવો. શિરમ શિરોગ્રીવા કાયમ સમમ શિરોગ્રીવા કાયમ સમમ. માથું, ગળું, છાતી એક લાઈનમાં, કોણી નીચે. હવે ડાબા નાકથી શ્વાસ લો, ધીરે ધીરે શ્વાસ લો, ઊંડો શ્વાસ લો. ડાબું નાક બંધ કરો અને શ્વાસને રોકો. ધીરે ધીરે જમણું નાક ખોલો ને જમણા નાકથી શ્વાસ છોડો. જમણું નાક બંધ કરો અને શ્વાસને બહાર રોકો. હવે ધીરેથી જમણું નાક ખોલો અને ઊંડો શ્વાસ લો. જમણા નાકને બંધ કરીને અંદર શ્વાસ રોકો. ડાબું નાક ખોલીને ડાબા નાકથી શ્વાસ. થોડી વાર સુધી એમ કરતા રહો. ડાબેથી શ્વાસ લઈએ તેને પૂરક કહેવાય, અંદર શ્વાસ રોકીએ તેને કુંભક કહેવાય, શ્વાસ છોડીએ તેને રેચક કહેવાય, અને બહાર જે શ્વાસ રોકીએ છીએ તેને બાહ્ય કુંભક કહેવાય. એનો રેશિયો છે 1:4:2:4. આ છેલ્લું 4 છે તે સાધારણ રીતે બધા યોગ શિક્ષકો શીખવતા નથી, પરંતુ આટલા બધા વર્ષોના અભ્યાસ પછી આપણે ડૉક્ટરોની સાથે રહીને અને કસરત કે યોગના એ એક્સપર્ટ સાથે રહીને અનુભવાયો કે બહારનું જે કુંભક છે એ પણ ખૂબ મદદરૂપ છે. 1:4:2:4 એટલે કેટલું કે જો તમે 5 સેકન્ડ શ્વાસ લો તો × 4 એટલે 20 સેકન્ડ 20 સેકન્ડ શ્વાસ રોકવો પડે. × 2 એટલે 10 સેકન્ડ છે, 5નું ડબલ 10 સેકન્ડ શ્વાસ છોડતા થાય. અને પછી બહાર પણ પાછું 20. આરંભમાં નહીં થાય, 4 સેકન્ડ તો શ્વાસ લેવાય જ. 4, 16, 8 ને 16, 16 × 2 32 ને 8 40 ને 4 44 સેકન્ડમાં એક શ્વાસ થયો. સાધારણ રીતે આપણે જે શ્વાસ લઈએ છીએ તે 1 મિનિટની અંદર આપણે એવરેજ 15 શ્વાસ લઈએ છીએ. અને જોડે બોલો જોઈએ. बैठत 12, बैठत 12, चले 18, चले 18, दौड़े में 20, दौड़े में 20, काम क्रोध में चले 72, काम क्रोध में चले 72, बैठा होइए ત્યારે 12 ચાલીએ તો 18. એવરેજ આપણા જે આ જે શ્વાસ છે તે 15 ચાલે છે. પણ ગુસ્સામાં હોઈએ તો 72 ચાલે. પછી હાઇપરટેન્શન તો થાય જ થાય. સુખપૂર્વક પ્રાણાયામ ઇઝ એન બૂન ટુ ધ મેનકાઇન્ડ. સુખપૂર્વક પ્રાણાયામમાં ઓછામાં ઓછું 4 સેકન્ડ શ્વાસ લઈએ. It's an inhalation, internal retention, exhalation, external retention. તો 44 સેકન્ડનો એક શ્વાસ થયો. તમારી
ઓજસ, તેજસ, પ્રાજ્ઞ, વિમ્સ, વિગર, વિજિલન્સ, ડિલિજન્સ, લાઇટ, પાવર, વિઝડમ, સ્ટ્રેન્થ, કરેજ, નથિંગ વિલ બી લેકિંગ ઇન ધેટ. ધીરેથી એને હવે હાથને નીચે મૂકો, ધીરેથી હાથ મૂકો અને તમે તમારા બંને પગને લાંબા કરો અને હવે તમારા જમણી તરફ ફરી જાઓ. પગને લાંબા કરીને ચત્તા સૂઈ જાઓ અને હવે ઘૂંટણને વાળો. બંને ખભાની વચ્ચે કેટલું અંતર છે એટલું અંતર ઘૂંટણની વચ્ચે જોઈએ. હાથની અથડી ચત્તી રાખો. શિવાનંદ પ્રાણાયામ કરવાનો છે. મનને નાભીમાં કેન્દ્રિત કરો ને જેટલું બને એટલું ધીરે ધીરે શ્વાસ લો અને જેટલું બને એટલું ધીરે ધીરે શ્વાસ છોડો. સડન જર્ક એન્ડ શોક્સ આર સ્ટ્રિક્ટલી એવોઇડેડ. ઉતાવળ હડબડિયા કરવાનું, ઉડજુડિયા વેડા કરવાના, ગોળ બજાણિયા જેવું નહીં. શાંત, શાંતોહમ, આનંદોહમ, એકદમ શાંત. ધીરે ધીરે શ્વાસ લો, ધીરે ધીરે શ્વાસ છોડો. તમને ખબર હોવી જોઈએ, હું શ્વાસ લઉં છું, હું શ્વાસ છોડું છું, હું શ્વાસ લઉં છું, હું શ્વાસ છોડું છું. ધીરે ધીરે 5, 10, 15 મિનિટ સુધી એમ કરો. ધીરે ધીરે શ્વાસ લેવાનો, ધીરે ધીરે શ્વાસ છોડવાનો. શ્વાસ લો ત્યારે તમને ખબર હોવી જોઈએ હું શ્વાસ લઉં છું. છોડતી વખતે ખબર હોવી જોઈએ હું શ્વાસ છોડું છું. તમે જે શ્વાસ લો છો એમ નહીં સમજો કે હું આ એક સરસ મજાનો બગીચો છે એની વચ્ચે રહીને શ્વાસ લઉં છું, કે હું અમદાવાદનો શ્વાસ, સુરતનો, વડોદરાનો, અમેરિકાનો, લંડનનો. ના, શ્વાસ છે પ્રકૃતિ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ પંચમહાભૂતોમાં જ્યારે પૃથ્વી નહોતી ત્યારે સૂર્ય પણ નહોતો, અગ્નિ પણ નહોતો, માત્ર ત્યારે આકાશ હતું, જળ નહોતું. ખમ વાયુ. નાસદીય સૂક્ત કહે છે કે આકાશ અને પ્રાણ હતા. એ પ્રાણ, એ ઉર્જા. તમે જ્યારે શ્વાસ લો છો સમજો મારામાં એક ચેતના આવે છે, એક ઉર્જા આવે છે, એક ક્ષમતા આવે છે, એક ઓજસ આવે છે, એક પ્રાજ્ઞા આવે છે. ચૈતન્યપૂર્ણ છું, આનંદમાં રહું છું. આનંદોહમ, આનંદોહમ, આનંદમ બ્રહ્માનંદમ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એકમ એવમ. કોઈ પણ અવસ્થામાં આનંદમાં રહેવાનું. આપણે પેલી આનંદી કાગડાની વાત કરી ને, ઇવન ધીસ વિલ પાસ અવે. કોઈ મને એમ કેમ કહ્યું, આઈ એમ ગોઈંગ ટુ પે બેક વિથ ધ સેમ કોડ. અરે વોટ યુ મીન બાય પે બેક? ભૂલી જાને ભાઈ, બાંધ છોડ કર, ફરગેટ એન્ડ ફરગીવ. હવે આપણે ધીરેથી ડાબા પગને લાંબો કરીએ. ઓમ. જમણા પગને લાંબો કરીએ. ઓમ. શરીરને ઢીલું છોડી દઈએ. શવાસન યોગ નિદ્રાનો અભ્યાસ એ હાઇપરટેન્શનથી પીડિત લોકો માટે મોટું વરદાન છે. શાંત ચત્તા સૂઈ જવાનું. શરીર પીઠની ઉપર, પગ બંને ઢીલા. પગના આંગળાઓ, અંગૂઠાઓ, તળિયા, એડી, પિંડી, ઘૂંટણ, સાથળ, નિતંબ, નાભીના નીચેનું આખું શરીર શાંત. બંને હાથની આંગળીઓ, અંગૂઠાઓ, હથેળી, કાંડું, કાંડાની ઉપરનો હાથ, કોણી, કોણીની ઉપરનો હાથ, બાજુબંધ, બગલ અને ખભા. બંને ભુજાઓ સીધી છે. નીચેનું પેટ, ઉપરનું પેટ, છાતીનો ભાગ, કમરની નીચેનો ભાગ, નિતંબ, કમરની ઉપરનો ભાગ, આખી કરોડરજ્જુ, ખભાની નીચેનું આખું એ શરીર શાંત છે, ઉદ્વેગ રહિત છે. ધીરે ધીરે અનુભવ કરો. ચહેરાની તમામ માંસપેશીઓ શીતળ છે. બંને ઓઠને ઢીલાને ખુલ્લા કરી નાખો. નીચેનો ઓઠ શીતળ છે, ઉપરનો ઓઠ શીતળ છે. દાંતોની પંક્તિ, દાંતની પાછળનું જીભ, ઠોડી, ગાલ, નાસિકાઓ, કાન, આંખોની પાંપણ, આંખોની કીકી, ભ્રમર, કપાળ અને માથાનું તાળવું. આખું એ શરીર શાંત છે, ઉદ્વેગ રહિત છે. અનુભવ કરો. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ
न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योम भूमि न तेजो न वायु चिदानंद रूप શિવોહમ શિવોહમ. હું આ પંચ પ્રાણ નથી, હું પંચ ઇન્દ્રિયો નથી, હું પંચ મહાભૂત નથી, હું પંચ તન્માત્રા નથી, હું આ પ્રાણ અપાન ઉદાન વ્યાન સમાન નથી. હું આ તમામથી પર નિત્ય સત્ય શુદ્ધ બુદ્ધ અજો નિત્ય શાશ્વતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આનંદમાં રહેશો. પછી હું નાશવાન શરીર નથી, હું એક ચૈતન્ય છું. હું કહું છું આ મારો હાથ, એટલે હું હાથ નથી. હું કહું છું આ મારા ચશ્મા, એટલે હું ચશ્મા નથી. હું ચશ્માનો માલિક છું, હું હાથનો માલિક છું, તો હું શરીરનો માલિક છું. એટલે હું શરીર નથી, શરીરથી ભિન્ન છું. જ્યારે આમ સમજાય ત્યારે આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. પછી જેમ આકાશ છે, એ આકાશમાં સૂર્ય હોય, ચંદ્ર હોય, ગ્રહ હોય, નક્ષત્ર હોય, વાયુમંડળમાં તોફાન થાય, મેઘ આડંબર થાય, ત્યાં મેઘધનુષ આવે, આકાશને કશું નહીં. અરે આપણું ડીડી ગિરનાર છે ને, લો આ તમે જોવા બેઠા છો, ચલો માની લો. હવે એની અંદર તમને કોઈ સિનેમા દેખાડતા હોય, કોઈ એમાં કાર્યક્રમ દેખાડતા હોય, અને સમુદ્રના મોજા ઉછળે, ક્યાંય આગ લાગેલી હોય, ક્યાંય આમ ધામ 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 તીર, પેલી રામકથામાં આવે ડીઝુમ ડીઝુમ તીર વાગે, કોઈનું લોહી પડે, ક્યાંય આગ લાગે, ક્યાંય દરિયો હોય. પણ જ્યારે એપિસોડ બંધ થઈ જાય, તે પડદા ઉપર લોહી પણ નહીં, પાણી પણ નહીં. આ જગતમાં જે કંઈ થાય છે એનો હું સાક્ષી છું. કારણ કે ભાઈ નાટકના પાત્રમાં હનુમાન છે હનુમાન છે, રામ છે રામ છે, સીતા છે સીતા છે, રાવણ છે રાવણ છે. હવે એ લોકોને ગમે એટલી ખબર હોય કે રામને ખબર છે કે સીતા મારી પત્ની નથી, પણ એક વગની દીકરી છે, પણ નાટકમાં આવે તો સીતે સીતે રડતો જ હોય છે. એને ખબર છે અમારે પાત્ર ભજવવાનું છે. હું ખરેખર તો રામ નથી. ના, પાત્ર ભજવતી વખતે હું રામ જ છું, પણ ખરેખર નથી. ખરેખર કોણ છું? હું આ બધાથી ભિન્ન અલગ છું. તમે સમાજની વચ્ચે રહીને, સમાજ ના થઈને, કારણ કે સમાજ તો આપણા પહેલાં પણ હતો, અત્યારે પણ છે, આપણા પછી પણ રહેશે. સમાજ તો રહેવાનો જ છે. સમાજમાં રહો, સમાજને જેટલું બને એટલું આનંદ આપતા શીખો. સમાજ પાસે લેવાની વૃત્તિ રાખો. સ્પેન્ડ સ્પેન્ડ સ્પેન્ડ, યુ વિલ સેન્ડ સેન્ડ સેન્ડ. તમારું જીવન એક નવી દિશા કેળવશે. પછી હાઇપરટેન્શન નહીં થાય, પછી ઉદ્વેગ નહીં થાય. તમારી ઉપસ્થિતિ માત્ર તમને આનંદ આપી શકશે. પાછા આવવા માટે જેટલું બને એટલું આપણે પગના અંગૂઠા અને આંગળીઓને ધીરે ધીરે ચલાવવાના છે, બહુ ધીરે ધીરે. પગના આંગળાઓ અને અંગૂઠાઓ એઝ સ્લો એઝ પોસિબલ. હાથની આંગળીઓ અને અંગૂઠાઓ ખૂબ ધીરે ધીરે ચલાવવા, ખૂબ ધીરે ધીરે, એકદમ ધીરે ધીરે. ખૂબ શાંતિથી આંખો ખોલો, આંખો બંધ કરો. ધીરેથી જેટલું બને એટલું ધીરે ડાબે પડખે ફરી જાઓ. ડાબા હાથને માથાની નીચે રાખો. ઘૂંટણ વાળીને થોડી પળો, થોડી ક્ષણો સુઈ રહો, અને પછી ધીરેથી બેઠા થઈ જાઓ. શાંતિથી બેસો, આંખો બંધ, હાથ સાધા, ધ્યાન કરો. આમ પ્રાણાયામ, થોડા હળવા આસનો, થોડું સવાસન, થોડું ધ્યાન, અને બધા સમાજ સાથે એડજસ્ટ કરવાનું. ખાવા પીવામાં તો ઇન્દ્રિયનો જબરો સંયમ. યુ આર યોર ફ્રેન્ડ એન્ડ યુ આર યોર દુશ્મન. તમે તમારા મિત્ર બનો છો. આત્મૈવરાત્મનઃ બંધુ આત્મૈવરિપુરાત્મન ઉદ્ધરેદ આત્મનાત્માનમ આત્માનમ અવસાદયેત. તમારું કલ્યાણ તમારે જ કરવું પડશે. તમે તમારા મિત્ર છો, શત્રુ. મિત્ર બનો અને સુખી રહો. સ્વામીજી, આપે જે કહ્યું ખરેખર બહુ ચિંતન કરવા યોગ્ય છે. જીવનમાં સહજતા અને થોડા યોગના અભ્યાસથી હાઇપર ટેન્શન નિવારી જ શકાય, અશક્ય નથી જ. મિત્રો, યોગ્ય તબીબી સહાય, ભોજન સંબંધી થોડી કાળજી, જીવનમાં એડજસ્ટમેન્ટ અને યોગનો અભ્યાસ હાઇપર ટેન્શનમાં મદદરૂપ થશે જ. આપણા શરીર, મન અને લાગણીઓ સંતુલનમાં રહેશે જ. સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. ધન્યવાદ માં, ધન્યવાદ. जीवन झंझा सुख दुख ने फरता टापाटा गुलाब केरी
જગાવો કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો માનવ જીવન છે અતિ મોંઘું સુખદ સ્વાસ્થ્ય ત્યાં લાવો જીવન યોગ જીવન યોગ જીવન યોગ જીવન યોગ